ઉપલેટાના ખાખી જાડિયા ગામે નવનિર્માણ પામી રહેલ આંગણવાડી બનીને શરૂ થાય તે પહેલાં જ વરસાદે અહીંના ભ્રષ્ટાચારની પોલ છતી કરી દીધી છે। વરસાદથી પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા। ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખી જાડિયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ વરસાદ આવતાની સાથે નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। ખાખી જાડિયામાં ગામમાં નવનિર્માણ પામી રહેલા આંગણવાડી કેન્દ્રમાં ઇમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। અહીંયા જોવા મળેલા દ્રશ્યો અને વાસ્તવિક સ્થિતિ પરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને કહી શકાય કે અહીંયા આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ ચોમાસાના વરસાદે તંત્ર અને જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। અહીંયા પહેલાં જ વરસાદની અંદર વરસાદ આવ્યા બાદ અહીં આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે ખાખી જાડિયા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલા આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવ્યું છે, જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખી જાડિયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય। આ જે આંગણવાડી છે અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે। આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ, રેતી, કાકરી બધું નબળી ગુણવત્તાનું વાપરેલું છે અને અમે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની। છતાં આજે આ પહેલો વરસાદ થયો અને છતમાંથી પાણી પર ટપકવા માંડ્યા છે। હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ, હજી તો આમાં બાળકો બેસા નથી ને અત્યારે બેસી શકે એવી પોઝિશન પણ નથી। અને આ જે બ્લોક ફિટ કર્યા છે બાયની સાઈડની બ્લોક એમને ધોવાઈને વિખાઈ ગયા છે ખાલી સામાન્ય વરસાદથી। જો આ એન્જિનિયર ક્યારેક પણ અહીંયા તપાસ કરવા આવ્યા હોય તો તપાસ કરવા આવ્યો હોય તો આની કેમ કોઈ એની એક્શન નથી લીધા। અને હવે હું એમ કહું છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય, જે તે એજન્સી હોય એની ઉપર કાયદેસરના પગલાં લે અને આ બિલ એનું ના મંજૂર થાય એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। હાલો, હું જયંતિભાઈ ગોહિલ બોલું છું। અહીંયા ગામનો જાગૃત નાગરિક બોલું છું। આ આંગણવાડી બની છે। આ આંગણવાડીમાં પાણી પડે છે, જે કાંઈ અત્યારે જો કે વરસાદ છે નહીં પણ તો અંદર પાણી પડે છે। એ પછી જે કાંઈ પોપડા પડે છે ઉપર બાંધકામ બરોબર છે નહીં અને અત્યારે જે આ બધા બ્લોક નાખ્યા છે બ્લોકમાં પણ એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે। કારણ કે અમે તો ગામના નાગરિક માણસો છીએ, અમને આવી લાંબી કાંઈ બહુ ખબર ન હોય બાંધકામની કે આમાં ઇન્જિનિયરોને શું કરવું શું નહીં કે જે કાંઈ હોય કે એ રીતનું આમાં કામ થયું છે। નબળું કામ થયું છે। અમારી માંગણી કે સારી વસ્તુ બને એના માટે અમારી માંગણી છે। આંગણવાડી સારી બને, છોકરાઓ અહીંયા ભણે, વ્યવસ્થિત ભણી શકે, ચોમાસામાં ભણી શકે, ચોમાસામાં પાણી ન પડે, એ રીતની અમારી માંગણી છે। Thank you.